નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો કોઈ તમને છોડીને જાય, કોઈ કદર ના કરે ત્યારે શું કરવું એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, મિત્રો, કોઈ પણ વ્યક્તિ તમારી કદર ના કરે, કોઈ પણ વ્યક્તિ તમને ઇગ્નોર કરે તો તમારે ચિંતા ના કરવી જોઈએ, કારણ કે તમારી જિંદગી એ તમારા હાથમાં છે। એટલા માટે એને બહેતર બનાવવા માટે ક્યારેય પણ કોઈથી ઉમ્મીદ ના રાખવી જોઈએ। નંબર 2, આપણે આપણી કદર જાતે જ કરવી જોઈએ, કારણ કે બીજા માટે તમે ગમે એટલું કરશો તો પણ એને એ ઓછું જ પડશે। નંબર 3, આજકાલ સમય એવો આવી ગયો છે સાહેબ કે કદર એની નથી થતી જે સાચે જ કદર કરે છે, પરંતુ કદર તો એની થાય છે જે ફક્ત દેખાવ કરે છે। નંબર 4, જે લોકો દિલના સારા હોય છે, સૌથી વધારે ફાયદો લોકો એમનો જ ઉઠાવતા હોય છે। નંબર 5, દર્દ સહન કરતા કરતા માણસ એ હદ સુધી આવી જાય છે કે તેને હવે દરેક નવું દર્દ નાનું લાગવા લાગે છે। તકલીફ તો ત્યારે થાય છે જ્યારે કોઈ પોતાનું તમને સમજ્યા વગર કોઈ બીજાની વાતોમાં આવીને તમારાથી દૂર થઈ જાય। માન્યું કે મુશ્કેલીઓ આવવાથી માણસ એકલો પડી જાય છે, પરંતુ એકલો માણસ મજબૂત પણ બને છે। જ્યારે માણસનો સ્વાર્થ પૂરો થઈ જાય છે ત્યારે મળવાનું તો દૂર, પરંતુ એ માણસ તમારાથી વાતો કરવાનું પણ બંધ કરી દે છે। એટલા માટે ક્યારે કોઈ ઉપર નિર્ભર ના રહો। જ્યાં સુધી કોઈ કામ કરવામાં નથી આવતું ત્યાં સુધી એ કામ નામુમકિન જ લાગતું હોય છે। એક હદ સુધી તૂટી ગયા બાદ માણસ પોતાની પાસે આવેલી ખુશીઓને પણ ઠુકરાવી દે છે। પોતાના તો એ જ હોય છે જે કોઈ બીજા માટે તમને નજરઅંદાજ ના કરે। કોઈ ભલે આપણું પોતાનું પણ કેમ ના હોય, પરંતુ સૌથી પહેલા એ વ્યક્તિ પોતાનો જ ફાયદો જોશે। જીવનમાં ગમે તેવી કઠિન પરિસ્થિતિઓ આવી જાય તો પણ ચિંતા ના કરવી જોઈએ દોસ્તો, કારણ કે ચિંતા કરવાથી એ પરિસ્થિતિ નથી બદલી શકાતી, પરંતુ એનો હિંમતથી સામનો કરવો જોઈએ। તમારી નૈતિકતા એટલી મજબૂત હોવી જોઈએ કે કોઈ તમને હલાવી ના શકે, કારણ કે જ્યાં મૂલ્યો હોય છે ત્યાં ભય નથી રહેતો, અને જ્યાં ભય નથી ત્યાં માણસ પોતાની સાચી શક્તિને લઈ શકે છે। દુનિયા તમારા વિશે શું કહે છે એના કરતાં તમે તમારા વિશે શું માનો છો એ મહત્વનું છે। ભયને જીતવાનો એક જ રસ્તો છે, એનો
સામનો કરવો. હિંમત નાના પગલાઓથી મોટી બને છે. અડગ રહો, સતત રહો અને આગળ ચાલતા રહો. કારણ કે હારનાર નહીં, પરંતુ પ્રયત્ન કરનાર જીતે છે. એકલા રહીને તમે એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુઃખી થાવ છો. જિંદગીમાં ઘણા સપના માણસને તોડી નાખતા હોય છે અને ઘણા સપના માણસ પણ તોડી નાખતો હોય છે. જો કોઈ માણસ ખરાબ સમયમાં તમારો સાથ છોડી દે તો એમ માની લેવું કે એ માણસ તમારી સાથે હતા જ નહીં. એ માણસથી દૂર રહેવું જે માણસને એની ભૂલ જ ના દેખાતી હોય. આ જિંદગી એ સાયકલની જેમ છે કે જો બેલેન્સ બનાવી રાખવું છે તો ચાલતા રહેવું પડશે. જીવનમાં પોતાની જાતને મજબૂત બનાવતા શીખી જાઓ દોસ્તો. કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું એ તમને બરબાદ કરી દેશે. જીવનમાં ક્યારે કોઈનું અપમાન ના કરો દોસ્તો. કારણ કે જીવનમાં એક રાત એવી પણ આવે છે જે રાત પછી સવાર નથી થતું. સંબંધોમાં આનંદ ત્યાં જ હોય જ્યાં ભૂલોને ભૂલી જવાની સમજણ હોય. હંમેશા તૈયારીમાં જ રહેવું સાહેબ. કારણ કે માણસ અને મોસમ ક્યારે બદલાઈ જાય એનો કોઈ ભરોસો નથી હોતો. સંબંધોને મજબૂત બનાવતા બનાવતા આજકાલ લોકો પોતે જ કમજોર પડી જતા હોય છે. જ્યારે સંબંધોમાં શબ્દોની મર્યાદા તૂટવા લાગે ત્યારે સમજી લેવું કે એ સંબંધનો અંત હવે નક્કી છે. લાખ કોશિશ કરવા છતાં પણ જે માણસ સમજે નહીં તો એ માણસને સમજાવવાના બદલે ત્યાંથી પોતાની જાતને સમજાવીને દૂર થઈ જવામાં જ મજા છે દોસ્તો. ખોટા વિચાર અને ખોટા અંદાજ એ માણસને સારા સંબંધોથી દૂર કરી દેતા હોય છે. જ્યારે માણસ સત્યના માર્ગ પર ચાલે છે ત્યારે રસ્તો મુશ્કેલ જરૂર લાગે છે પણ શાંતિ ઘણી મળે છે. ખોટ, સ્વાર્થ અને છેતરપિંડી થોડા સમય સુધી ફાયદો આપે પરંતુ અંતે માણસને પોતાના જ હૃદય સામે શરમાવવું પડે. સત્યનો માર્ગ ધીરો છે પણ સફળતા તેમાં જ સ્થાયી છે. મિત્રો, પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય પરંતુ તમારે દુઃખી થવાનો વારો ના આવવો જોઈએ. સુંદર હોવું એ જરૂરી નથી
પરંતુ કોઈના માટે જરૂરી હોવું એ સૌથી સારી સુંદરતા છે મિત્રો. હાલ પૂછવાથી ક્યાં હાલ ઠીક થઈ જાય છે, પરંતુ મનને શાંતિ મળે છે કે આ ભીડ ભરી દુનિયામાં કોઈક આપણું પોતાનું પણ છે. પોતાની તુલના કોઈ બીજા સાથે ના કરો, કારણ કે બાગમાં બધા ફૂલોની સુગંધ એક જેવી નથી હોતી. કોઈને સાંભળવા કરતાં એને સમજવાનો પ્રયત્ન કરજો દોસ્તો, કારણ કે કેટલીક વાર વ્યક્તિ એટલું બધું નથી કહી શકતો જેટલું એ વ્યક્તિ અનુભવતો હોય છે. ગમે એટલું કરવા છતાં જો સામેવાળા વ્યક્તિને કોઈ બીજું જ વ્યક્તિ સારું લાગતું હોય તો એને એ બીજા વ્યક્તિ માટે છોડી દેવું જોઈએ. સાચી દિશા અને સાચા સમયનું જો જ્ઞાન ના હોય તો ઉગતો સૂર્ય પણ ડૂબતો દેખાય છે. એટલો ઇંતજાર ના કરો જેટલો તમે વિચારી રહ્યા છો, કારણ કે તમે જે વિચારી રહ્યા છો એનાથી કેટલીય આગળ આ જિંદગી નીકળી રહી છે દોસ્તો. વિશ્વાસ તો હંમેશા બધાને ખોટા ઉપર જ હોય છે, કારણ કે સાચાને તો હંમેશા સાબિત કરવું પડે છે. સમય એ કોઈનો પણ સગો નથી હોતો દોસ્તો, પરંતુ બધા જ સમય જોઈને સગા બને છે. કેટલીક વાતો જીવનમાં એવી પણ હોય છે જે સમજાવવાથી સમજમાં નથી આવતી, પરંતુ પોતાના ઉપર વીતી જવાથી કે જાતે જ અનુભવ કરવાથી સમજણમાં આવતી હોય છે. એક જમાનો એવો પણ હતો સાહેબ કે જ્યારે લોકો એકબીજાના પગમાંથી કાંટા કાઢતા હતા, અને આજે જમાનો એવો છે સાહેબ કે લોકો એકબીજાના રસ્તામાં કાંટા પાથરે છે. સંબંધ એવી વસ્તુ છે જ્યાં વારંવાર પોતાને સાબિત ના કરવા પડે, જ્યાં શંકા કરતાં પણ સમજવાની જીદ વધારે હોય, જ્યાં છટકાવ કરતાં પણ સંભાળવાની લાગણી હોય ને, એ જ સાચો સંબંધ કહેવાય છે. માફી માગવા વાળો દરેક માણસ ખોટો નથી હોતો. કેટલાક લોકો તો ચૂકી જતા હોય છે સંબંધોને નિભાવવા માટે. નાના વિચારો વાળો માણસ પોતે તો આગળ નથી વધતો, પરંતુ તેની સાથે રહેવા વાળા વ્યક્તિને પણ આગળ નથી વધવા દેતો. ખુદ તમારે જ તમારો સાથ આપવો પડશે દોસ્તો, કારણ કે તમારાથી સારો સાથી તમારું બીજું કોઈ નથી હોતું. માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતો, કારણ કે તેને પોતાના સુખથી પણ વધારે બીજાના દુઃખમાં
વધારે મજા આવે છે. એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે જીવતા છો તો નિંદા થવાની જ છે. કારણ કે વખાણ એ તો મર્યા પછી જ થાય છે. અમુક સમયે જિંદગીના એ વળાંક ઉપર આવીને ઊભા રહી જઈએ છીએ કે જ્યાં ના કંઈ મળવાની ખુશી હોય છે કે ના કંઈ પણ ખોવાનો ગમ હોય છે. માણસનો સાચો રંગ એ તો ત્યારે જ જોવા મળે છે સાહેબ, કે જ્યારે એમની જિંદગીમાં તમારી જરૂરિયાત પૂરી થઈ જાય છે. માણસ કદાચ બધે જ જીતી જાય છે, પરંતુ જ્યાં એ માણસે વિશ્વાસ રાખ્યો હોય, ભરોસો રાખ્યો હોય અને લાગણી રાખી હોય, અને એ જ્યારે તૂટી જાય ને ત્યારે એ માણસ ચોક્કસ હારી જાય છે. મિત્રો, સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે. એટલા માટે ક્યારેય પણ કોઈનું અપમાન ના કરો દોસ્તો. ગમ એનો નથી હોતો કે સમયે સાથ ના આપ્યો, પરંતુ ગમ તો એનો હોય છે કે જેને પણ સમય આપ્યો એણે જ સાથ ના આપ્યો. તમારી નૈતિકતા એટલી મજબૂત હોવી જોઈએ કે કોઈ તમને હલાવી ના શકે. કારણ કે જ્યાં મૂલ્યો હોય છે ત્યાં ભય નથી રહેતો, અને જ્યાં ભય નથી હોતો ત્યાં માણસ પોતાની સાચી શક્તિને લઈ શકે છે. લોકો તમારા વિશે શું વિચારે છે એનાથી કોઈ ફરક નથી પડતો, એનાથી જીવનમાં કંઈ નથી બદલાતું, પરંતુ તમે તમારા વિશે શું વિચારો છો એ તમારી આખી જિંદગીને બદલી શકે છે. પોતાનું મૂલ્ય જાતે સમજો, બાકી દુનિયા તો સમય જોઈને જ મૂલ્ય આપે છે. કદર એમની કરો જે લોકો તમને દિલથી ચાહે છે, બાકી ચહેરા ઉપર તો બધા જ મરે છે. પ્યાર એમનાથી કરો જે લોકો પ્યારની કદર જાણતા હોય, એમનાથી નહીં જે લોકો દરેક કોઈથી દિલ લગાવવાનું જાણતા હોય. જે લોકો કહેતા હતા કે સમય ભરપૂર છે, એ જ લોકો હવે કહે છે કે તમારા સિવાય પણ હજુ કામ છે હવે અમારે. જ્યારે સંબંધોમાં જીદ અને અહંકાર આવી જાય છે ત્યારે એ બંને જીતી જાય છે અને એ સંબંધ હારી જાય છે. જ્યારે સંબંધ નવો હોય ત્યારે લોકો વાતો કરવાનું બહાનું શોધતા હોય છે, અને જ્યારે સંબંધ જૂનો થઈ જાય છે ત્યારે લોકો એ સંબંધથી દૂર જવાનું બહાનું શોધે છે. ક્યારેક ક્યારેક માણસ ના તૂટે છે કે ના વિખેરાય છે, બસ હારી જાય છે
ક્યારેક પોતાનાથી, ક્યારેક કિસ્મતથી, તો ક્યારેક પોતાનાઓથી પણ. પોતાના મનને એવી રીતે તૈયાર કરો કે દરેક કોઈની વાતો પોતાના મન ઉપર લેવાનું બંધ કરો. માણસને ગુમાવ્યા પછી જ સમજાય છે કે એ માણસ કેટલો અગત્યનો હતો. પોતાની ભૂલો સુધારી લેવી જોઈએ દોસ્તો, કારણ કે પાછા વળીને પસ્તાવું એ તો સૌથી મોટું દુઃખ છે. એ વ્યક્તિ સામે ક્યારેય પણ જૂઠું ના બોલતા સાહેબ. જે વ્યક્તિને તમારા જૂઠ બોલવા પર ઉપર પણ વિશ્વાસ હોય, જ્યારે સંબંધ નવો હોય ત્યારે લોકો નજીક આવવાનું પસંદ કરે છે, અને જ્યારે સંબંધ જૂનો થઈ જાય છે ત્યારે લોકો દૂર જવાનું પસંદ કરે છે. લોકો તમને સમજશે એ આશા છોડો. તમારે જાતે જ પોતાને જ સમજવાની શરૂઆત કરો, કારણ કે દુનિયા તમને હંમેશા તમારી ભૂલો ઉપરથી માપશે, પણ જીવન તમને તમારા પ્રયત્નો ઉપરથી પરખે છે. જીવનમાં કોન્ટેક્ટ તો ઘણા બધા હોય છે, પરંતુ ફોન એમ ન જ આવે જેમની જિંદગીમાં આપણું કંઈક મહત્વ હોય. તમારી આજની મહેનત તમારા કાલના સપનાઓની ચાવી છે. મૌન રહેવું એ એક સાધના છે, અને જોઈ વિચારીને બોલવું એ એક કળા છે દોસ્તો. જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે જો તમારે સારા દિવસો જોવા છે તો ખરાબ દિવસોથી પણ લડવું પડશે. આ સંસારમાં કોઈ પણ એવી શક્તિ નથી જે તમારા મનની શક્તિથી વધારે હોય. એટલા માટે તમે જેવું વિચારો છો એવું જ થાય છે. ક્યારેક નસીબ મોડું પણ આપે છે, પણ આપે છે એટલું કે એ તમને જીવનભર માટે બદલાવી નાખે છે. પ્રથમ ધીરજ રાખવાની કલા શીખો, પછી સમય તમને તમારી કિંમત શીખવી જ દેશે. લાખ કોશિશ કરવા છતાં પણ જે વ્યક્તિ સમજે નહીં તો એ વ્યક્તિથી દૂર થઈ જવામાં જ મજા હોય છે દોસ્તો. દરિયામાં કેટલી પણ ખાંડ નાખો તેમ છતાં એ ક્યારેય મીઠો નહીં થાય, અને સ્વાર્થી લોકોને તમે ગમે એટલા પોતાના બનાવી લો, એ ક્યારેય તમારા નહીં થાય. ક્યારેય પણ એ ભૂલશો નહીં દોસ્તો કે તમારી પાછળ વાત કરનારા લોકો એ તમારી પાછળ જ રહે છે. જ્યાં સુધી તમે ઉપર જઈ રહ્યા છો ત્યાં સુધી
કોઈની વાતથી તમારા પગ નથી અટકવાના મિત્રો. તમારો રસ્તો એ ફક્ત તમારે જ બનાવવાનો છે. પીઠ હંમેશા મજબૂત રાખવી સાહેબ, કારણ કે શાબાશી અને દગો એ બંને હંમેશા પીઠ પાછળથી જ મળે છે. પરેશાનીમાં કોઈ તમારી સલાહ માંગે તો સલાહની સાથે સાથ પણ આપજો, કારણ કે સલાહ તો ખોટી હોઈ શકે છે, પરંતુ સાથ એ ક્યારેય પણ ખોટો નથી હોતો. સખત સમયમાં બનેલો માણસ સૌથી વધારે મજબૂત હોય છે, કારણ કે એને ખબર પડે છે કે દુનિયા શું છે, લોકો શું છે અને પોતે કેટલી શક્તિ રાખે છે. દુઃખ માણસને તોડતું નથી, એને નવી રીતે ગાઢ બનાવે છે. પ્રેમ એ નથી જે માત્ર નજીક હોય ત્યારે દેખાય. દોસ્તો, પ્રેમ તો એ જ છે જે ડિસ્ટન્સ હોવા છતાં પણ દિલને એકબીજા સાથે જોડીને રાખે છે. જે સંબંધો દૂરથી પણ મજબૂત રહે તેમાં સારા ઈરાદા હોય છે, સ્વાર્થ નથી હોતો. તમે જેવું વિચારો છો એવું જ થાય છે મિત્રો. જો તમે પોઝિટિવ વિચારો છો તો પોઝિટિવ થશે, અને જો તમે નેગેટિવ વિચારો છો તો નેગેટિવ થશે. જીવનમાં જે વ્યક્તિ તમારા દુઃખના સમયમાં તમારી સાથે ઊભો રહે છે, એ જ વ્યક્તિ તમારો સાચો સાથી હોય છે. શાંતિ એ કોઈ બહારની જગ્યા પર નથી, શાંતિ તો તમારા અંદર જ છે. જો મનને કાબૂમાં રાખશો તો તુફાની દરિયો પણ તમને હલાવી નહીં શકે, અને જો મન બેચેન હશે તો નાની નાની સમસ્યાઓ પણ પહાડ બની જશે. એટલા માટે મનને કાબૂમાં રાખો. તમારી હાલની પરિસ્થિતિ તમારી અંતિમ કથા નથી. આજ તમે જ્યાં છો એ અંત નથી, એ તો માત્ર અને માત્ર શરૂઆત છે. આજની તકલીફો, આજની મુશ્કેલીઓ એ કાલનું ગૌરવ બનાવે છે, એ ક્યારેય ના ભૂલતા મિત્રો. જિંદગીની સફરમાં એટલું તો જરૂર શીખ્યું છે કે અહીં સહારો આપવા વાળું કોઈક જ છે, બાકી તો ધક્કો આપવા માટે બધા જ તૈયાર બેઠા છે. એટલા કમજોર ના બનો કે કોઈ તમને તોડી શકે, પરંતુ એટલા મજબૂત બનો કે તમને તોડવાવાળા જ તૂટી જાય. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.